તેવા એમ થાય કે અહીંયા પરણીને નહોતું આવવું એમ. ગુડ મોર્નિંગ, શુભ સવાર. કેમ છો યુટ્યુબ ચેનલ બસ મજામાં છો તો મજામાં જ રહેવાનું હોય. અમારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આજે આપણે તૈયાર થઈ જશે નવા કંઈક જવાનું છે આપણે કોટડા જવાનું છે કોટડા અને એના બાના ઘરે જવાનું છે ને એટલે ખુશી છે. તો ઘરે જવાનું છે મારે. કેમ? કેવલ નાનો છો એ પહેલાની જીદ નથી એટલે 4-5 મહિના થઈ ગયા હતા દોઢ એટલે કોટડા હે ને તો એવું નથી બોલ એટલે કાલ જવાનું છે. તો આજમાં જઈ આવીએ કોટડા. કા હા ચાલો તો બધા બેના રહેજો, જઈ જલ્દી કોટડા. આપણે થોડાક એવા તાર થઈ ગયા છે જેવા તેવા, અને જઈ જલ્દી કોટડા. અને કોટડા જઈને તમને મળીએ એ પહેલાં વેચમાં મળતા જઈએ આપણે, તમને ખબર જ છે. તો ચાલો બેના રહેજો, કોટડા જઈએ. તો અમે જઈએ છીએ ને ધીમે ધીમે જઈએ છીએ કોટડા જઈએ છીએ ધીમે ધીમે. કાલે છે બેન કોટડામાં જાય છે તને? ચાલો બેના રહેજો, અમે જઈએ છીએ કોટડા જલ્દી ફટાફટ પહોંચી જઈએ. હાલો ગાઈસ, અમે છે ને ભીમા કાકાના ઘરે પૂકી જાય ને ભીમા કાકાનું મીંદડું આમ જુઓ કાંઈ નો ઘટે. ભીમા કાકાને ખોળામાં બેઠો બોલો. હાલો ગાઈસ, એ રામ રામ, એ રામ રામ ભાઈ બન હારો ને કઈક બીજી ભાડે છે ભાઈ. તો બાર ડોકે બાર ઓય અહીંયા તો અહીંયા હાલે જાન બાર છે બાર ડોકા કેમ પણ ખોળામાં મીંદડા બે એટલે મને હાવ નાજુક ખૂણો. હા બોલો પ્રેમ એટલે લે ધનગી શું જોવો કા ધનગી તારી મીંદડો તો કા તારા મોળા વિખાઈ ગયેલા વાળ. ઈ વાહ દાઢી લાગી કે? મારી રીતે જતો દાઢી લાગ્યું કે? મારે હવે કપાવા દે ઓલા ઊભો રાખો. એના કાકાને વાળ કપાવવા થા પહેલા મોટા થઈ ગયા. ને તમે એલા કોઈએ કોમેન્ટ ન કરી મારા વાળ એક જરાય હારા ને લાગતો તો કીધું નહીં યાર. અરે મસ્ત લાગે. હું તારી જેવો તો અમારે નથી. હું એ હાલે લે એવું છે કેમ જો મુસળભાઈ તમે જોતા હોય ને તમે જુઓ તમારા માટે એક કોમેન્ટ ના નીકળી આમ કઈ તમે એમ માનતા ને કે તમારે એકને છે એમ જુઓ. મુસળભાઈ બોલે તો હાંધાય તમે ખોટું લગાડતા ને આ કાળોભાઈ છે ને એના માટે મૂક્યું છે. આમ દર્યું કાળોભાઈ તમારે એમ નહીં માનવું તમારે આમ દર્યું અહીંયા છે. અમારે ભૂરિયો વાકડ્યો છે. હા એ એટલે હેકનો બેહીને હેકનો આમ હેકનો બે આમ હેકનો બે પેલા એ હોય બાપા 5 ફૂટનો લાંબો લાગે બે પાણી ધોવા દે છે ને આમ છે. ભાગી ચાલો તો કઈ વાંધો નહીં, ઘડી ભીમા કાકા ઘરે બેસીને પછી જઈ કોટડા. ભીમા કાકાના ઘરે ગયા અમે આટો મારવાનો. ભીમા કાકા ઘરે લેવા પાછા ઓટલે છે કોટડા. કાને છે બેન ચાલો તો આપણે જો કોટડા પૂગી જશે ધીમે 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 પૂગ્યા ટકડક ટકડક. હાલો નેન્સી બેન છે ને ગોટો લેવાનો છે ધનજીભાઈને, તો દુકાને પેલા લઈ જાવ ને અંદર બેઠા છે. તો હું ધનજીને બીજા ભાઈ છે ઈશ્વરભાઈ દુકાને જઈ ચાલો. દુકાને જાય દુકાને લઈ આવ્યો ને અહીં ઘરે આવે ને તો સોડા આવી જાય બોલો. ઠંડી ઠંડી હરિયાળી આપણે આ પીધી આવ્યો ને પાછી પી લઈ. ચાલો તો પીવા કઈ છે આપણે છે ને કોટડેથી સીધે સીધા આવ્યા છીએ. કેમ કે આજ કેવલભાઈ હારે હતા કે તો એના કારણે થોડોક ગાડીમાં બેસે ને તો કેવલ અમારે રોવે. કેવલ રોવે તો અમે કઈ વિડીયો ઉતારીએ નહીં. હા અને આમથી તમને દેખાડવાનું તો છે જ નહીં. ફૂલ સીટ નથી દેખાય દેખાડવાની કરતા ઉતારવાની વિડીયો આમ જો અમારે પવન ઉડી જશે આજમાં ફૂલ. અને આમ જો આવા બધા ઝાડવા છે ને તમને બતાવી દઈએ આજમાં હું ઝાડવા આવા બધા ઝાડવા છે. આમ જો હજી આ બાજુ બધા લીલા છે, આ બાજુ લીલા છે. બાકી આવો નવો પવન 3-4 દી ઉઠશે ને એટલે પાંદડા જોવા નહીં મળે. આમ જો પીણો જાય બતાવી તમને કોઈને દેખાય ને થોડો થોડો આ પીણો છે બધો. આમ જો ઓલા ઘરની માથે આમ જો ઓ બાપા નેક્સ્ટ લેવલનો પીણો જાય મારા વાલા. ઓહો વરસાદ આવે કે પીણો થાય એ ખબર નહીં પડતી. અહીંયા આખું ઉઘડતું નથી આમ જુઓ એટલો પીણો આવે અમારે અહીંયા. અને જાંબુડા તોય છે દેખાડું આમ જુઓ આગળ પવન ગાય છે પેલા બોલી જુઓ ગાઈશ છે જાંબુડા આમ જરા છે ને અહીંયા જરા લે મોટા જાંબુડો ખા. લાગે છે ભાઈ ને આમ તો પીણો આવે ઓહો આ મારું ફળ છે ને બધું ડટાઈ જતો ઘણો ખરું આમ બધું આમ એકલો પીણો આવે ઓય બાપા. ચાલો જઈ કરે આગળ જઈ કન્ટિન્યુ. ચાલો ઓ સભાઈ ફાટી જાય મિત્રો. આમ જુઓ તમે મસ્બા નીકળી જાય ને સભાઈ ફાટી જાય ગાઈસ. આમ તો જુઓ પવન કેટલો પવન એ દુનિયાનો પવન યાર. પવન બહુ ને બહુ ઉડી જશે અમારે. હાલો પવન કેવો નીકળ્યો? પવન નીકળ્યું તારું મોઢું આનું મોઢું આમ પીણો પીણો થઈ ગયો આખો એ
મેકઅપ કરેલું ને એવું ઓલો મોઢું થઈ જતું સમજાય છે રામજી નથી થઈ મોટર લેવા 50 રૂપિયા લીધા માં ત્યાં કેસના બેન આયા ને એમાં કાલ વાગે કાકા સાંભળાય તને દેતો થોડી એગા અરે કાચા છે થોડા કા બહુ તુરા હે પૂરા લાગે અને પાકા લતા ખાઈ ગયા પાછો પવન કેવી દો આમ જો આવડા બધા મેકઅપ કરેલો એવું લાગે ને મોઢા એટલે તો અમારે પવન ઈડો પછી ભલામણા કાંઈ ઘટે નહીં એટલો પવન ઈડો કે નહીં વાત ન પૂછો તો ચાલો બિના રહેજો હરખો ફૂટી ગયું કોને ફોડી એ હું તો આખી લઈ હો કોથળી મેલી નથી કરેલી કોને તોડી સમજો ધનજીભાઈ છે ને એક બેટ ને દડો 50 રૂપિયા લીધું ને 50 રૂપિયા અમારે કૃષ્ણ બેન અહીંયા રહેતા ને એની હાટું લીધી હતી મોટર નેન્સી બેન રહેતા એટલે એની હાટું કાંઈ લીધું નહોતું આ મોટરના બેને કાંઈ લખેલ લેખાશે ન ખાતા આપણે પાછા કરી લઈએ ભેગા કામ ચાલો ગાઈસ પવન તો જુઓ ભાઈ તમે આમ જુઓ પોપિયા ગમે હોય તો ખરી એટલે તો પવન નીકળી જાવ મારે હા પોપિયા પાકી જાવ પાછા જુઓ પાકે છે ને આવા તો પતરા કાટે ચાલા લે આવી રીતનું છે અને ખલેલા આવી જાય આમ જુઓ ભાઈ પવન આવ્યો ને ખલેલા દેખાય છે ને ઓ ભાઈ કયો પવન મારો ભાઈ હંધુ છે ને કાળો ધબ થઈ છે 2 દિનની અંદર અને આપણે આંબામાં બગીચામાં તપાસ કરવા જાવ હાલો જાવ કેરીઓ ખરીયું કે નથી કર્યું દેખાડી દેવાનું જો મોપિયા બધું પાકે છે મારે આવજો મારા વાલા જયારે ખાવાય ને અવાજ આવે તો મારો સારો નકર પછી નહીં સારું એવું છે ભાઈ અમારે કેવલભાઈ ને તો હું રહ્યો છે અંધારું થઈ ગયો છે ભેંઈ દવા જવાની તૈયારી થઈ ગઈ છે ફૂલ ભેંઈ દવા જવાનું છે કે લેવા કેવા હે હવે તાણીને બોલો માયક વધારો ન અવાજ કઈ નહીં આવે ભેંઈ દવા ઓ ઠીક હા જ પડી ગઈ વાળું પાણી કરી લીધું છે આપણે મસ્ત મજાનું ને આપણે રૂમમાં આવ્યા ને તેવા ખબર પડી અહીંયા જો કે એમ તો હું કેવો નહોતો ઓલા ખાટલે આ ખાટલે કૃષ્ણા છે ઓલા ખાટલે ધનજી છે કેમેરો મારી બાજુ છે ને હું પાછો દેખાડું આમ છે આજમાં થોડો થાકી ગયેલો છો અને પવન અત્યારે ધીમો પડી ગયો આમ કા પડી ગયો ને થોડોક અત્યારે ખાલી ધીમો પડ્યો છે ને તમને હું પીણો દેખાડું અમારા ઘરની અંદર કેટલો પીણો એવો બાકી આમ જો પ્યાક છે પાછું આપણે કાર્પેટર નાખેલ છે આમ જુઓ છે આવું કાર્પેટર છે તો એ આમ જુઓ પીણો ઓ બાપા પગે લઈ દો આવો પીણો છે ઉડવાનો હવે પછીનો શરૂઆત થાય અમારે એટલે કે આજ પછી દી અમારે ખરાબ આવ્યા પીણા વાળા આવી છે આમ પાછળથી આમ પવન જાય કે અહીંયા અફરાન બધું આન પર આવે તે પીણો બધો આમ અંદર ગળી જાય આવડો હા આવડો હશે ને અહીં લે અહીંયા ઉપરથી આમ બધું થાય ગરમ આમ જોવો તમે આમ જુઓ આમ તો જોવો કઈશ હાલ લઈ તો કઈક લોકો અહીં ગોલ લઈ તો લઈ તો આ થાબડો મેં કીધું આમ જો થાબડામાં ગાઈશ કેટલો પીણો પડી જાય તો નવું છે અહીં તો આપણે ગોદરાત બધા તોય હાટું તો પેલા ધોઈ નહીં ખા કેમ કે પેનો ન ઉડે ને ઉભી આમ જોવો ગાઈશ પથારીમાં ખોબો પીણો નીકળે તો હા નકર પછી પાણીમાં કરી દઈએ પીણા નહીં પણ ગોદડા ને ઘા આમ જુઓ કખલે એટલે એ ખરતું ને આમ તો કેવો શોર્ટ જ ખેરતા એટલે હવે છે ને અમારી કઠણાઈ થઈ જાય હાવ કા અત્યારે છે ને એક વાત કહું હા અત્યારે આસામમાં આવે ને હા તેવા એમ થઈ કે અહીંયા પરણી નહોતું આવવું એમ હલવાણી ને એટલે તમને ખબર પડે ને એક વખત એક વિડીયામાં એવું હતું કે થોડું ભળે એવું કઈ હતું કે થોડું સારું છે એમ થોડું સારું છે અને આજમાં એમ આવો પીણો ઉઠતો હોય આવો સમૂહ આવે એટલે અહીંયા પરણીને આવવું નહોતું સમજો ને તમે બધા એટલે આમ સમજો ને એટલે એમને સમજાય તો છે ને અને આમ જુઓ ગઈશ આમાં પીણો યાર આમ તો જુઓ ઓ બાપા કેટલો પીણો આ કેસના તોય હુજી પીણામાં એક જેવું તેવું ગોદડું ખેકેરું પણ પાછો આવી ગયો આ મેં હમણાં ખેકેરું પછી ધનજીને હું રહ્યો હવે તો અહીંયા લબાસો કરી જશે ખાલી હા ઈ કામ હોય આ બેન ભરવા ખાટલામાં હોઈ જવાનું એને વાળપણી કરી એટલે એને આને છે ને બેન ભર સાહેબ ની માથે હોય હુબરાવાનું ઓલા બે બેન ભર મારે હુબરાવાના હોય એને પેલા એને ઘડિયામાં હોવું જોઈએ પાછું એટલે મારે હિસકાવીને હુબરાવાના વાહ અને પછી અહીંયા લાવવા અહીંયા લાવતી વખતે તેડી લાવવાના મારે છે
લાવતી વખતે દોરીને લઈને વી આવવાનું પૂજા લઈને બાવડા પડીને ઢળીને આવું પકડાટે અહીંયા પુગાડી દઉં. અને હવે છે કે આવી રીતનું અમારું આજનું ગુજારણ હતું. એટલે કે હું છે ને બહાર ગયેલો હતો, મોટી ચેનલ છે ને એમાં વિડીયો બનાવવા, એના માટે થઈને આપણે હવાદીનો આમાં વ્યવસ્થિત બ્લોગ ન બનાવી શકે. કે તમે બધા સપોર્ટ કરો ને મને, તો હું એક બીજો મોબાઈલ લઉં કે તો સાહેબ ભલે પછી એની રીતે એના વિડીયો બનાવે, હું એ બનાવું કે પછી. વાહ ભાઈ વાહ. તો એવું છે ભાઈ, તો કન્ટિન્યુ સપોર્ટ કરજો. એકારે પાછા 2 વિડીયો ન ઉતરે ને એવું થાય ને એટલે. હા એમ એકારે 2 ઉતરે નહીં, 2 નું કામ એકારે ન થાય તો એ એડજસ્ટ કરું છું. થોડોક હાવ ટાઈમ ન હોય ને તો તે બાકીને થોડોક ઉતારતો જાવ. મારી રીતે મેકું છું. તમે બધા સપોર્ટ આમાંથી કરવા મળ્યો છો. મારો બધાનો આભાર. મારા વાલાને કોમેન્ટ દરરોજના માટે આવે ને થેન્ક યુ યાર. તમને ભગવાન તમને આમ જુઓ જે વસ્તુ ઘટતી તમારા વાલા તાત્કાલિક પૂરું પાડે એવો દિલથી હું આશીર્વાદ આપું. પ્રાર્થના કરજો અમારો હાટો કે પૈણો ન ઉડાડે. એ લે હવે એવી પ્રાર્થના નહીં કરતા, પીણો તો આવવાનો છે. પ્રાર્થના કરશું તોય અને નહીં કરી તોય એક એવી પ્રાર્થના કરજો કે કંઈક આમ ગાય અમે આગળ વધીએ એમ. કા એવી કરાય ને પીણામાં તો હું ઈ પીણન તો પીણન બીણન ઈ પણ જાય. તો આવવાનું ઈ તો આવે જ તે આ સમયમાં આવે જ તે. અને તમને પાછું એમ થતું છે કે તમે ધાબાવાળું મકાન છે ના રહો. હવે તમને હકીકતમાં છે ને અત્યારે ખબર નથી, બાકી મને એટલે તમને કોઈને ખબર નથી, મને તો ખબર છે કે ધાબાવાળા ઘર અમારા ફૂટી ગયેલા છે. એમાં અત્યારે ઓલરેડી પીણો એમાંય સેટી પેટીમાં હોય તો તા એટલે બધે પીણો. પછી વરસાદ આવ્યો, બધે વરસાદ. મારો ભાઈ આજનો બ્લોગ અહીંયા પૂરો કરી દેવાનો છે અમારે. ખોટું કોઈ લગાડતા નહીં કંઈ. કોટડા ગયા મારા હાળી દાડીએ જલાતા, પછી હું કોટડા ગયો મારા હાહુની ઘરે, એટલે ડાયરેક્ટ હું ધનજીની બેટ લેવા આવી ગયા. પછી બેટ લઈને ડાયરેક્ટ અને લઈને પાછો વહી આવ્યો, કેમ કે અમે 5 વાગે પછી કોટડા જલાતા. શું કામ હતું એટલે તો કામ હતું એના કારણે કોટડા જલાતા ને કોટડા લઈ વહી આવ્યા. ગાય ગામે 6 સાડા 6 અહીંયા પૂગી જાય, એટલે કલાક થી 1.5 કલાકમાં વહી આવ્યા એવું હતું. કા હાલો તો બ્લોગ પૂરો કરી દો આજનો. પાક નહીં ને એક વખત જી તો 1 કલાક રાખી. કલાકે નહીં રહ્યો, કલાકે નહીં બોલો. અડધી કલાક જાવ ને અડધી કલાક આવે ને અડધી કલાક ના રાહ. એવું છે બધું. હાલો વિડીયો પૂરો કરો. તો બસ આ સાથે આપણો વિડીયો પૂરો કરી દઈશું. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. તો ફરી પાછા મળશું આપણે નવા વિડીયોમાં. જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જતો બાકી હોય તો.